ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાતા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ભાવનગર જિલ્લાનું 95.90% પરિણામ, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 92.65% જેટલું ઊંચું પરિણામ રહ્યું હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવાયેલ ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ આજરોજ ઓનલાઈન જાહેર કરાયું હતું. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ભાવનગર જિલ્લાનું 95.90% પરિણામ, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 92.65% પરિણામ રહ્યું હતું. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડ સાથે 434 અને A2 ગ્રેડ સાથે 2250 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ સાથે માત્ર 64 અને A2 ગ્રેડ સાથે 798 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. ધોરણ 12નું પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થી અને વાલીઓમાં ખુશીની લહેર પ્રસરી વળી હતી. મારું નામ જાની નિષ્ઠા તારકભાઈ છે. આજે સામાન્ય પ્રવાહનું જ્યારે પરિણામ જાહેર થયું છે ત્યારે મારે 99.99% આવ્યા છે અને 97% આવ્યા છે. મહેનતનો બીજો કોઈ વિકલ્પ નથી. આવનારા દિવસોમાં ભણવાનું જેમ જેમ વધશે એવી રીતે કોમ્પિટિશન વધવાની જ છે. તો મારી પછીની બેચમાં જે લોકો 12થની અત્યારે એક્ઝામ આપવાના છે તો એ લોકો માટે હું ખાસ એવું કહીશ કે એ લોકોએ મહેનત તો કરવી જ પડશે. મહેનત સિવાય એ લોકો પાસે કોઈ વિકલ્પ જ નથી, કારણ કે પોઈન્ટ માટે પણ ઘણા આજે A1 માટે રહી ગયા છે એવું કહી શકાય. મારું નામ નાથાણી નંદની ભાવેશભાઈ છે. હું આ શાળામાં 2 વર્ષથી અભ્યાસ કરી રહી છું. મારા ફાધરનું અવસાન થઈ ગયું છે. મારી મમ્મી જ અત્યારે મારી બધી કાળજી લઈ રહી છે. અત્યારે જે મારું સારું એવું રિઝલ્ટ આવ્યું છે, હું A1 લાવી શકી છું, તેની પાછળ આ સંસ્થા, મારી મમ્મીનો ખૂબ જ હાથ રહ્યો છે અને મારા પપ્પાના આટલા આશીર્વાદ મારી સાથે છે કે હું આજે અહીંયા આ સ્ટેજ ઉપર પહોંચી શકી છું. મારી મમ્મી મારી અત્યારે બધી કાળજી લે છે. જ્યારે મારા ફાધર અવસાન થયું ત્યારે મને શાળામાંથી સ્કોલરશિપ આપવામાં આવી હતી, એટલે ખૂબ જ સારો સપોર્ટ થયો છે આ શાળામાંથી. એટલે જ ટોપ સ્કૂલમાં ગુરુકુળનું નામ બોલી રહ્યું છે. આમ આ શાળાને કોઈ દિવસ ભૂલી નહીં શકાય.